મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે ફરીથી આપણો બગીચાનો જ વિડીયો બનાવ્યો છે। મિત્રો આપણે આવી ગયા છીએ મારી વાડીએ અને આ છે મિત્રો આપણો બગીચો। તો મિત્રો આજે આપણે બગીચામાં રીંગું કરીને ખાતર નાખવાનું છે મિત્રો। તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો। તો મિત્રો આ છે કુકડાની સરેક 25 ઠેલી ઉતારી તેમાં 10 ઠેલી તો મિત્રો નખાઈ ગઈ છે અને આ રીતનું આપણે ખાતર નાખ્યું છે મિત્રો રીંગું કરીને। તમે જુઓ આ રીતનું ખાતર નાખ્યું છે મિત્રો રીંગું કરીને આપણે રીંગું દાટી દીધી છે મિત્રો। જો આ ખાતર નાખ્યું છે આ છે કુકડાની સરેક મિત્રો। જો આમાં ખાલી રીંગ કરી છે અને ખાતર નાખવાનું ચાલુ છે મિત્રો। આ છે ખાતર આપણું દેશી સરેક કુકડાની તો આવી રીતનું આવે છે। આ છે સરેક અને મિત્રો આ રીંગું થઈ ગઈ છે અને આમાં આપણે ખાતર નાખવાનું છે। આમાં નાખીને પછી રીંગું બૂરી દઈશું મિત્રો। જો આવી રીતનું ખાતર નાખ્યું છે આ છે આપણે રાજાપુરી આવી રીતની રીંગુમાં નાખી દેવાનું છે। દોઢ તગારું મોટું તગારું દોઢ આવી રીતનું ખાતર નાખવાનું છે અને હવે જઈશું આપણે રીંગું કરે ત્યાં મિત્રો। તો આપણે આની પહેલાં આપણે ડીએપી ને એવું નાખતા પણ ડીએપી 1200-1300ની ઠેલી છે અને આ 300-350ની ઠેલી આવે અને ખાતર તો ખરું ઓલું ડીએપીમાં તો શું આવે રેતી આવે એના કરતાં આપણે એમ લાગ્યું કે ભાઈ ઓલો 1200 રૂપિયા દેવા 1300 રૂપિયા દેવા એના કરતાં કુકડાની સરેક નાખીએ 300-350ની ઠેલી આવે મિત્રો 50 કિલોની। તો પછી એમ થયું કે આ જ નખાય ને અને આ ખાતર તો ખરું કુકડાનું એટલા માટે આપણે કુકડાની સરેક નાખવાનું નક્કી કર્યું મિત્રો। હા મિત્રો તો આવી રીતનું આપણે ખાતર નાખ્યા છીએ કુકડાની સરેક છે મિત્રો અને પછી આ રીંગુને ઢાંકી દેવામાં આવશે। પછી આપણે ઉપર નળી મૂકી દેવું અને પછી પાણી ચાલુ કરી દેવું મિત્રો। તો કુકડાની સરેક નાખીને આ રીતે બૂરી દેવાની છે રીંગું। જો આ રીંગું બુરાઈ ગઈ છે અને એની માથે આપણે ડ્રીપની નળી મૂકી દીધી છે। હવે ખાતર નખાઈને ડટાઈ જાય એટલે કમ્પ્લેટ આપણે પાણી ચાલુ કરી દેવાનું છે મિત્રો। કારણ કે કુકડાની સરેક બહુ ગરમ હોય છે। આપણે ગાયોનું સાણ કે ભેંસોનું સાણ કરતાં કુકડાની સરેક ગરમ હોય છે એટલા માટે આપણે ડાયરેક્ટ પાણી આપી દેવાનું છે મિત્રો। તો આ રીતનું જો રીંગ કરીને સરેક નાખીને આપણે બૂરીને પછી ડ્રીપની નળી મૂકી દીધી છે અને હવે આપણે કરશું પાણી પાવાનું ચાલુ। તો મિત્રો આપણે આવી રીતનું ડ્રીપમાં પાણી ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો ડ્રીપમાં પાણી ચાલુ છે। આવી રીતનું રીંગની ઉપર ડ્રીપની નળી મૂકી દીધી છે। આવી રીતના ખામણા ભરી દીધા 8 કલાક પાણી આવેલું આવી રીતના ભરાઈ ગયા છે। તો મિત્રો આપણે કુકડાની સરેક યાની કે ખાતર નાખીને ડ્રીપમાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો। અને વિડીયોને લાઇક ને શેર કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। જય શ્રી કૃષ્ણ।